સાહેબની અધૂરી કહાની પૂરી કરી અને ઉત્તર પ્રદેશની સગાઈની રસમ હવે આપણે ચાલુ કરીએ. સાહેબ ગોતતા હતા ચારે બાજુ પોતાની રાણીને, પણ છોકરીવાળા સૌથી પહેલા લઈને આવી ગયા અમારા માટે પાણીને. પાણી પીને પાવન થયા અને પછી આવ્યો નાસ્તો. સાહેબના હાથમાં સફરજન ખાવા સળી હતી, પણ આ ભાઈબંધની નજર તો બરફી ઉપર પડી હતી. અફસોસ કે ભાઈબંધને ના ખાવા મળી બરફી, અને સાહેબે કીધું કે કેટલી વાર છે હવે મને કુર્તામાં લાગે છે ગરમી. વરરાજાને ભલે ગરમી લાગતી, પણ એટલામાં ગરમા ગરમ ચા આવ્યો અને 2 કલાકથી બેઠા બેઠા બધાને કંટાળો જોરદારનો આવ્યો. એક બાજુ બેઠા બેઠા મેં ચાલુ કર્યું મંડપને ફાડવાનું, અને ફાઇનલી વરરાજાને મંડપમાં બોલાવી લીધા અને કામ શરૂ થયું હવે 2 માણસોને જોડવાનું. ફાઇનલી સાહસ કરીને સાહેબ સ્ટેજ ઉપર ચડ્યા અને પાસે મારે મેડમને બતાવવા, પણ વચમાં આ કેમેરા વાળા ભાઈ નડ્યા. પણ ચિંતા તમે કરશો ને, મેડમ તો તમને જોવા મળશે જ, પણ પાસે મેં એવું જોયું છે ઉત્તર પ્રદેશમાં એને મને પહેલી વાર જોવા મળ્યો. વરરાજાની મમ્મીએ કાળા માથા ઉપર ધોળો રૂમાલને રાખ્યો અને વરરાજા હતો એના કરતા થોડોક વધારે કાળો લાગવા લાગ્યો. ભગવાન ક્યાં જુલુમ હે. વરરાજાએ કીધું કે રાખો હોય તો કલર વાળો રૂમાલ રાખો, ને કે પછી આ રસમને તમે બંધ કરી નાખો. મહા મુશ્કેલે કલર વાળા રૂમાલને માથા ઉપર કર્યો સેટ, અને મને ખબર નથી પડતી કે આ છોકરી વાળાનો આગળ હવે શું શું હતો વેત. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. ફાઇનલી વરરાજા હવે થોડા ઘણા જગતા હતા, અને આ બધું જોઈને પાછળ ઉભેલા મિત્રો દોત કાઢીને હસતા હતા. बहुत मजा आ रहा है यहाँ पर. क्या लबे सीरीज. ઉત્તર પ્રદેશમાં પહેલી વાર આવી બધી સગાઈની રસમો જોઈને મને આવવા માટે ચક્કર, એટલે હું બેસી ગયો ખુરશી ઉપર. આ બધું હું ખુરશી ઉપર બેઠા બેઠા જોતો હતો, અને મનમાં મને એક વિચાર આવતો હતો કે મારી સગાઈથી તાર તો હું 5મા ધોરણમાં ભણતો હતો. હું ભલે 5મા ધોરણમાં ભણતો હતો, પણ આ 65 વર્ષના ડોહાને શેનો સગાઈમાં રસ પડતો હતો. ફાઇનલી કેમેરા વાળા ભાઈ સાઈડમાં ટળ્યા અને પાસે અમને ભાભીજી જોવા મળ્યા. 3 કલાકથી વિધિ પડતી નથી, એટલે હું કંટાળીને આવી ગયો સ્ટેજની આગળ, કારણ કે મારે પડાવતા વરરાજાની જોડે ફોટા, અને મારી જેમ કંટાળીને આ દાદીમાં ઊંઘમાં હતા જે લાગતા હતા સૌથી મોટા. बंद करो हाथ जोड़ के मैं. આ જોઈને પહેલી વાર વરરાજા માટે ખુશી થઈ, કારણ કે ખોળામાં પાથરો રૂમાલ ને એમાં પૈસાનો થઈ ગયો ઢગલો. પૈસે કે બદલે પૈસે, મતલબ આ ઢગલો દેખાઈ કરાયો તો છોકરી વાળા ખર્ચો. કહેવાય છે કે કિસ્મતમાં ક્યાંય નહીં જાય એ રીતે ફરી ફરીને ધોળો રૂમાલ આવ્યો પાછો વરરાજાના માથા ઉપર, પણ હવે માથા ઉપર સારો લાગતો હતો કારણ કે સ્માઇલ હતી વરરાજાના મોઢા ઉપર. આહા હા, હવે લેલા મજનૂની જોડી લાગે અને માતાજી બે ને સુખી રાખે. માતાજી સુખી રાખે યાર. આટલું લોબુ તો મહાભારતનું યુદ્ધ નતું ચાલ્યું જેટલી સાહેબની સગાઈની રસમ ચાલી, એટલે હું કંટાળીને આવી ગયો નેચે. અને ઉત્તર પ્રદેશમાં એક વસ્તુ તો મને જોરદાર ગમી, કારણ કે અહીંયા નોના હોય કે મોટા એકબીજાના પગે જરૂર લાગે. આ બાજુ ઉત્તર પ્રદેશના પોલીસ વાળા ભરી બંદૂકે ઉભા હતા, અને હવે મારા પેટમાં થોડાક ઉંદરડા બોલતા હતા, એટલે મેં ઉપાડી લીધી થાળી જે હતી ગુલાબના ફૂલો વાળી. થાળીને લઈને હું આવી ગયો મેદાનમાં, અને હવે જેડી ભાઈ આ થાળીથી લડશે ને એટલે લાલ કલરનો ગુલાબ જોબુ તો તમને જોવા મળશે જ મળશે. बात तो सही है. 10 જ મિનિટમાં થાળીને મેં એ રીતે સાફ કરી જે રીતે છોકરી વાળાએ મારા વરરાજાને સાફ કર્યા હતા, કારણ કે આકાશમાં ઉગી ગયો તો ચાંદો, અને 5 કલાક થયા પણ આ સગાઈનો પ્રોગ્રામ પૂરો નતો થતો. અને ફાઇનલી ભાઈ પશ્ચિમના રાધારાણી અને પૂર્વનો કાનડો સગાઈના બંધનમાં બંધાઈ જ ગયા. गोरी राधा ने कालो